મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પિંડદાન પૂજા વિધિ માટે આવતા હોય છે, જે ચાંદોદ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા ગુજરાત સરકાર દ્વારા 5 કરોડ જેટલી રકમ ફાળવવામાં આવતા કામગીરીનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે, જે કામ ટૂંક સમયમાં કામગીરી શરૂ કરી દેવામાં આવશે। ડભોઈ તાલુકાના ચાણોદને પ્રવાસન સ્થળ અને અન્ય સુવિધાઓથી સજ્જ બનાવવા ગુજરાત સરકાર દ્વારા 5 કરોડ જેટલી રકમ ફાળવવામાં આવતા કામગીરીનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે, જે કામ ટૂંક સમયમાં કામગીરી શરૂ કરી દેવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ડભોઈ તાલુકાના ચાણોદ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પિંડદાન પૂજા વિધિ માટે આવતા હોય છે, જે ચાણોદ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ગુજરાત સરકારમાં અનેક વખત રજૂઆત કરતા તેઓના પ્રયાસથી આ સ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા મંજૂરી મળતા 5 કરોડના ખર્ચે ચાણોદ ઘાટના કિનારાના આજુબાજુ નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવશે। ડભોઈ તાલુકાનું ચાણોદ ગામ જે તીર્થ ક્ષેત્ર તરીકે ઓળખાય છે, વર્ષોથી લોકોની માંગણી હતી કે મલ્હાર ઘાટ ઉપર ચેન્જિંગ રૂમ હોય, શૌચાલય હોય, લોકો ઉપયોગી વ્યવસ્થાઓ હોવી જોઈએ। આ અંગેની માંગણી સરકારમાં લાંબા સમયથી કરવામાં આવી હતી। આ અંગે ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનને મુખ્યમંત્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી અને ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું અને ટેન્ડર મંજૂર કરીને વર્ક ઓર્ડર પણ અમરેલીના એક કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું છે। 5 કરોડ રૂપિયા આ ઘાટ ઉપર શૌચાલય, ચેન્જિંગ રૂમ, પાર્કિંગની વ્યવસ્થા, ફૂડ કોર્ટ અને મોટી ઉંમરના લોકોને પગથિયાં ચડવા તકલીફ ના પડે એટલે રેલિંગ, આ બધી વ્યવસ્થાઓ કરવા માટે ફાળવવામાં આવ્યા છે। એનું ટેન્ડર પણ આપી દેવામાં આવ્યું છે અને એનું વર્ક ઓર્ડર જરૂર આપી દેવામાં આવ્યો છે। ટૂંક સમયમાં એની કામગીરી ચાલુ થશે। ચાંદોદના ઇતિહાસમાં પહેલીવાર આવી કામગીરી સરકાર તરફથી હાથ ધરવામાં આવી છે। હું ચાંદોદ ગામના ધારાસભ્ય તરીકે સરકારનો આભાર માનું છું અને ચાંદોદ ગામના નાગરિકો અને જે યાત્રિકો મા નર્મદાના દર્શન કરવા જાય છે એ તમામને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું। જેમાં ઘાટની આસપાસ અદ્યતન શૌચાલયો, રેલિંગ, ચેન્જિંગ રૂમ, આરસીસી રોડ, પાર્કિંગ, પાથવે, ફૂડ કોર્ટ, શોપિંગ સહિતની કામગીરી શરૂ કરવા કન્સ્ટ્રક્શન કંપનીને વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે।